વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટર નંબર 7 નો સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 13 પણ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટીમાં છે. તો એ દાખલાનું સોલ્યુશન કરીએ આપણે. દાખલાની રકમ કંઈક એવી છે કે px, y એ બિંદુ a પ્લસ b, b માઇનસ a અને બિંદુ b a માઇનસ b, a પ્લસ b થી સમાન અંતરે આવેલું બિંદુ હોય તો સાબિત કરો કે bx બરાબર ay આપણે સાબિત કર્યું છે. bx બરાબર ay આપણે સાબિત કરવું છે. તો ધ્યાન આપજો, અહીં આપણે જે બિંદુ આપ્યા છે લખું છું. બિંદુ p આપણને આપ્યું છે x, y, એને આપણે નામ પણ આપી દઈએ x, y જ કહી દઈએ. બિંદુ a આપણને આપ્યું છે a પ્લસ b, b માઇનસ a, એને આપણે કહી દઈએ x1, y1. અને બિંદુ b આપણને આપ્યું છે a માઇનસ b, એને આપણે કહી દઈએ a પ્લસ b, એનું નામ આપી દઈએ આપણે x2, y2. હવે આપણને એવું કીધું છે કે બિંદુ a અને b એ બિંદુ p થી સમાન અંતરે આવેલા છે. મતલબ જો એક રેખાખંડ હોય, રેખાખંડ AB લઈ લઈએ તો બિંદુ p એવી જગ્યાએ છે કે બિંદુ p થી a અને p થી b નું અંતર કેવું છે? તો કે સમાન છે. કેવું છે અંતર? સમાન છે. બરાબર, એટલે આપણે લખી શકીએ pa બરાબર pb. હું બંને બાજુ વર્ક કરી દઉં, અંતર સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો pa એટલે p અને a લઈએ આપણે તો આવશે x માઇનસ x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ y1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ x2 નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ y2 નો હોલ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ આપણે. તેથી x ની કિંમત શું છે? તો કે x ની કિંમત તો x છે, માઇનસ x1 ની કિંમત તો કે a પ્લસ b, કૌંસમાં a પ્લસ b એનો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ y1 ની કિંમત છે b માઇનસ a, માઇનસ કૌંસમાં b માઇનસ a કૌંસ બાર સ્ક્વેર, x માઇનસ x2, x માઇનસ x2, x ની કિંમત x અને x2 ની કિંમત છે a માઇનસ b એનો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ y2, y2 ની કિંમત છે a પ્લસ b કૌંસમાં a પ્લસ b એનો હોલ સ્ક્વેર. હવે શું થશે અહીં જુઓ તો અહીં આપણે એક બેઝિક નિત્યસમ છે, યાદ કરાવી દઉં. x પ્લસ y નો હોલ સ્ક્વેર હોય તો આપણે શું લખી શકીએ? સોરી, x માઇનસ y નો હોલ સ્ક્વેર લઈએ તો x નો સ્ક્વેર માઇનસ 2, નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે xy પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે y નો સ્ક્વેર. આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું આ બધી જ જગ્યાએ. બરાબર, તો અહીંયા શું થશે તો કે તેથી નિત્યસમ વાપરીએ તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે x એને ગુણ્યા a પ્લસ b પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે a પ્લસ b નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા નિત્યસમ શું આવશે તો કે પ્રથમ પદ એટલે y નો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ, પહેલું પદ એટલે y, બીજું પદ એટલે b માઇનસ a પ્લસ b માઇનસ a નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પણ નિત્યસમ આવશે. પ્રથમ પદનો વર્ગ x સ્ક્વેર માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે x એને ગુણ્યા b માઇનસ b પ્લસ a માઇનસ b નો હોલ સ્ક્વેર. અહીંયા પણ નિત્યસમ આવશે પ્લસ પ્રથમ પદનો વર્ગ એટલે y નો સ્ક્વેર માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે y કૌંસમાં a પ્લસ b નો હોલ સ્ક્વેર, a પ્લસ b નો હોલ સ્ક્વેર. હવે બંને બાજુ બરાબરની આ બાજુ અને બરાબરની સામેની બાજુ જે સરખા પદ હોય એ ઉડી જશે. તો અહીંથી x સ્ક્વેર ગયા, અહીંથી x સ્ક્વેર ગયા, બીજું a પ્લસ b નો સ્ક્વેર ઉડી ગયા, ત્રીજું તો અહીંયા y સ્ક્વેર છે, અહીંયા પણ પ્લસ y સ્ક્વેર છે ઉડી ગયા. બાકીના જે રહેલા પદ છે ને આપણે લખી દઈએ તો શું થશે તો કે તેથી અહીંયા હું માઇનસ 2x નો કૌંસમાં ગુણાકાર કરી દઉં છું. તો કે માઇનસ 2x ગુણ્યા a પ્લસ b કરવાના છે આપણે. તો માઇનસ 2ax માઇનસ પ્લસ માઇનસ 2bx માઇનસ, હવે આ 2y નો ગુણાકાર કૌંસમાં કરીએ તો માઇનસ
2by માઇનસ માઇનસ પ્લસ 2ya અહીંયા b માઇનસ a નો હોલ સ્ક્વેર છે અને અહીંયા બરાબરની સામે a માઇનસ b નો સ્ક્વેર છે. આપણે પેલા નીચે સમ લગાડી દઈએ તો શું થશે તો કે b સ્ક્વેર માઇનસ 2ab પ્લસ a સ્ક્વેર એના બરાબર અહીંયા શું થાય તો કે માઇનસ 2x નો ગુણાકાર કૌંસમાં a માઇનસ b સાથે કરીએ તો માઇનસ 2ax માઇનસ માઇનસ પ્લસ 2bx નીચે સમ આવશે અહીંયા a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આની જગ્યાએ બાકી આ માઇનસ 2y નો ગુણાકાર કરી દઈએ તો માઇનસ 2ay માઇનસ પ્લસ માઇનસ 2by હવે બરાબરની બંને બાજુ સરખા પદ છે ને આપણે ઉડાડી દઈએ તો અહીંયા માઇનસ 2ax છે ઉડી ગયા અહીંયાથી અને અહીંયાથી અહીંયા પણ માઇનસ 2ax છે માઇનસ 2bx પણ અહીંયા પ્લસ 2bx છે એટલે ના ઉડે અહીંયા માઇનસ 2by અહીંયા માઇનસ 2by છે તો માઇનસ 2by માઇનસ 2by ઉડી ગયા પ્લસ 2ya અહીંયા ay લખી દો ay પ્લસ 2ay અહીંયા માઇનસ 2ay છે એટલે ના ઉડે અહીંયા b સ્ક્વેર છે અહીંયા પણ b સ્ક્વેર છે તો b સ્ક્વેર ઉડી ગયા અહીંયા માઇનસ 2ab અહીંયા માઇનસ 2ab તો માઇનસ 2ab ઉડી ગયા અહીંયા a સ્ક્વેર છે અહીંયા a સ્ક્વેર છે અહીંયા a સ્ક્વેર ઉડી ગયા જે બાકી વધ્યું લખી દઈએ તો શું આવશે તો કે માઇનસ 2bx પ્લસ 2ay એના બરાબર શું વધ્યું અહીંયા તો કે 2bx માઇનસ 2ay હવે શું કરવાનું છે તો કે હવે આપણે x વાળા પદને બરાબરની આ બાદ લઈ લઈએ અને y વાળા પદને બરાબરની સામે જવા દઈએ તો આ 2bx ને બરાબરની આ બાજુ જવા દઉં છું અને 2ay ને બરાબરની સામે જવા દઉં છું તો શું થશે તો કે તેથી માઇનસ 2bx આ પ્લસ 2bx બરાબરની આ બાજુ આવ્યા તો માઇનસ 2bx બરાબરની સામે છે 2ay હવે આ પ્લસ 2ay ને બરાબરની સામે જવા દઈએ તો માઇનસ 2ay બંનેનો સરવાળો કરીએ તો શું થાય માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 4bx એના બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે માઇનસ 4ay બંને બાજુથી માઇનસ 4 ઉડી ગયા તો આપણને જવાબ મળ્યો bx બરાબર ay જે આપણે સાબિત કરવાનું હતું. તો આ થયું દાખલા નંબર 13 નું સોલ્યુશન.